આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, જે અંતર્ગત વડોદરાના પ્રથમ રેસિડેન્સી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે। તમે જાણો છો કે આખી દુનિયા 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે? આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે। ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે। હવે દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે। ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેર પ્રથમ રેસિડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આજે યોગા કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા લિમિટેડ યોગા કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ મહિલાઓએ યોગા કરવામાં આવ્યા હતા। આ યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે। યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને સિદ્ધિ તેમજ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું સ્વરૂપ છે। તે આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે। યોગ એ માત્ર વ્યાયામ નથી, પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું સાધન છે। તે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને આપણામાં જાગૃતિ લાવી આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે। હરિઓમ। આજે અમે લોકો પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ ઉપર આવ્યા છીએ। અહીંયા 100થી વધારે મહિલાઓ જે છે તે આજે યોગ કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ। આજે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે અમે, જેમાં 100થી વધારે મહિલાઓએ આજે ભાગ લીધો છે અને યોગ કરવા જઈ રહી છે। ગૃહિણીઓ છે બધી, અને ગૃહિણીઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી હોય છે। એ માનસિક સ્વાસ્થ્ય જો ગૃહિણીઓનું સારું ના હોય તો આખા ઘરમાં જે છે તે પ્રોબ્લેમ્સ થાય છે। જો ગૃહિણી એક સ્વસ્થ હોય છે શારીરિક અને માનસિક રીતે, તો ઘરના બધા જ સદસ્યો એકદમ સ્વસ્થ હોય છે। તો અહીંયા ખૂબ જ એક્ટિવલી રીટાબેન સ્વામી અને ડિમ્પલબેન હાંડે અને એમની સાથે મનીષાબેન અને એમની સાથે રીનાબેન પટેલ, એ ચારેય જણા એક્ટિવલી અહીં આ સોસાયટીમાં વાઘોડિયા રોડ ઉપર સારી રીતે યોગ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે। ખૂબ જ સારી રીતે ક્લાસો ચલાવી રહ્યા છે અને એમની ક્લાસોમાં 40થી 50થી સંખ્યામાં લેડીઝો જોડાઈ રહી છે, મહિલાઓ જોડાઈ રહી છે, જે પોતાના શરીરની સાથે સાથે મન અને આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે પણ ખૂબ જ ઉન્નતિ કરી રહી છે।